આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. આજે આપણે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તમે બધા જ યોગામાં જોઈન થઈ રહ્યા છો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને એના વિશે કંઈક જણાવીશ. જનરલી કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એની પાછળ મૂળ 3 રીઝન હોય છે. ફર્સ્ટ ઇઝ કમ્પલ્સન, કે ભાઈ મારે જેમ કે તમારે જોબ પર જવાનું છે તો તમને ખબર છે કે જો ટાઈમે નહીં પહોંચ્યું અને ત્યાં થંબ નહીં કરું તો પછી મારા અવર્સ કપાશે અથવા મારી જોબના અવર્સમાંથી સેલરી મારી કટ થશે. તો બિકોઝ ઓફ કમ્પલ્સન આપણે જોબ પર ટાઈમે પહોંચવા માટે ગમે તેવી ઉતાવળ કરીને પણ ત્યાં પહોંચી જતા હોય છે. તો ફર્સ્ટ ઇઝ કમ્પલ્સન. સેકન્ડ પોર્શન ઇઝ ફિયર. જેમ કે મારી પાસે ઘણા બધા પેશન્ટો આવતા હોય જે લોકોને બેક પેનની તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય. તો જ્યારે એવી તકલીફો હોય, ડૉક્ટર કહે કે તમારે કમ્પલસરી ફિઝિયો કરવી પડશે, એક્સરસાઇઝ કરવી પડશે, વેઇટ ઘટાડવું પડશે અથવા તમારું સાંધું બદલાવવું પડશે. તો ઇટ મીન્સ કે તમને એક ફિયર છે, જો હું એક્સરસાઇઝ નહીં કરું, વેઇટ લોસ નહીં કરું તો પછી મારી હેલ્થ ડિસ્ટર્બ થશે અને મોટી તકલીફ સાથે લાઈફ સ્પેન્ડ કરવી પડશે. તો એ ક્લિયર કરવા માટે એક ફિયર સાથે આપણે યોગા કન્ડક્ટ કરતા હોય છે કે જેનાથી આપણી લાઈફ સ્મૂથલી પસાર થાય. અને થર્ડ ઇઝ પેશન. એટલે કે મને યોગા ગમે છે, મને એમાં મજા આવે છે, મને એમાં આનંદ આવે છે. તો જ્યારે આનંદ આવતો હોય અને ત્યારે શું થાય કે સવારે વરસાદ પડતો હોય તો પણ 5:30 વાગે આપણે ઉઠી અને યોગા ક્લાસીસમાં પહોંચી જતા હોય છે. દરેકે દરેક યોગા, દરેકે દરેક આસનનો આનંદ લેતા હોય છે. તો તમે વિચારો કે તમે કયા રીઝનથી યોગામાં જોઈન થયા છો. જેમ કે કમ્પલ્સન છે, ફિયર છે કે પેશન છે. જો કમ્પલ્સન છે અને ફિયર છે તો આઈ હેવ ટુ ડુ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કરીએ બી છે, એને રેગ્યુલારિટી આપીએ પણ છે. પણ શરૂઆતનો પીરિયડ છે આઈ હેવ ટુ ડુ ધીસ બિકોઝ ઓફ માય હેલ્થ. બરાબર, ફક્ત આ પર્પઝ સાથે આપણે જોઈન થતા હોય છે. તો જ્યારે આપણે પેશન સાથે કરતા હોય તો આઈ લાઈક એક્સરસાઇઝ. મને કંઈક નવું શીખવું છે, નવા આસનો સિદ્ધ કરવા છે, એની અંદર મારી જાતની ઇન્વોલ્વ કરવી છે અને એક થ્રિલિંગ ઇફેક્ટ અને એક્સપિરિયન્સનો અનુભવ કરવો છે. તો એમાં કેવી મજા આવે હવે સમજો. જેમ કે આપણે ગોળ ખાઈએ તો જાગતા ગોળ ખાઈએ, અંધારામાં ગોળ ખાઈએ, આંખો બંધ કરીને ગોળ ખાઈએ તો પણ ગોળ કેવો લાગે? ગળ્યો લાગે. જસ્ટ લાઈક ધેટ તમે કોઈ પણ પોર્શનથી, કમ્પલ્સનથી, ફિયરથી અથવા પેશનથી કોઈ પણ કન્ડિશનમાં જ્યારે યોગા કરો છો તે લાભ તો આપશે ને આપશે જ. તો ઇટ મીન્સ કે તમે કોઈ પણ પર્પઝથી જોઈન થઈ રહ્યા છો, બસ એને કન્ટિન્યુટી આપજો. જ્યારે તમે કન્ટિન્યુટી આપો છો ત્યારે એવા ઘણા બધા યોગા મેમ્બર્સના અમારી પાસે એક્સપિરિયન્સ છે. અમે તમને એમની સિરીઝ મોકલીશું. દરેકે દરેકનો અનુભવ કે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે કયા રીઝનથી યોગામાં જોઈન થયા હતા, શરૂઆતની જર્ની કેવી રહી અને એટ ધ એન્ડ ઓફ ધ જર્ની કે અત્યારે કેવું એ ફીલ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ કે હવે એની એ જર્ની એમના માટે પેશન બની ગઈ છે. ઇટ મીન્સ કે જોબ પર જાય છે, અહીંયા યોગા કરવા આવે છે, અહીંયાથી ડ્રેસ ચેન્જ કરી અને જોબ પર જાય છે. સ્ટુડન્ટ છે, એક્સરસાઇઝની પેશન બની ગઈ છે. તો હવે સ્કૂલો સ્ટાર્ટ થઈ ગઈ છે. 7 સ્કૂલ પર ટચ થવાનું છે તો 5:30 અહીંયા ટચ થાય છે, 5:30 to 6:30 એક્સરસાઇઝ કરે છે, અહીંયા જ ડ્રેસ ચેન્જ કરે છે અને આફ્ટર દેટ સ્કૂલની જર્ની સ્ટાર્ટ કરે છે. ઇટ મીન્સ કે ધીસ ઇઝ પેશન. એવું નહીં કે ચલો મારી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, મારા જોબના ટાઈમ ચેન્જ થઈ ગયા છે તો આઈ કાન્ટ ડૂ ધીસ. ઘણા બધા બિઝનેસમેન એવા છે કે જે પ્રોફેશનલિસ્ટ છે કે ભાઈ મહિનામાં 10 થી 15 દિવસ આઉટસાઇડ જ રહેવું પડે છે. એ લોકો માટે પોસિબલ જ નથી કે કન્ટિન્યુટી આપી શકાય. તો એ લોકો કહે છે બેન જેટલા ટાઈમ અમે અહીંયા અવેલેબલ છે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશું, ડાયરેક્ટ આવીને એક્સરસાઇઝ કરશું. બટ વેન વી આર નોટ અવેલેબલ ઇન ધીસ પ્લેટફોર્મ તો અમે આઉટસાઇડથી ઓનલાઈન કનેક્ટ થઈને પણ એક્સરસાઇઝ કરીશું, કારણ કે એનાથી અમને મજા આવે છે. આખો દિવસ સરસ જાય છે. તો બસ હું એ જ મજા તમને આપવા માગું છું. કોઈ પણ વસ્તુ એવી કરો કે જેમાં તમને મજા આવે અને કદાચ કરવી નથી ગમતી, કમ્પલ્સન છે અથવા ફિયર છે, પણ જસ્ટ સ્ટાર્ટ કરો. ઓનલી 1 month સ્પેન્ડ કરો અને પછી બિફોર અને આફ્ટરનો ચેન્જ જો. તમારી લાઈફ બિફોર એક્સરસાઇઝ કેવી હતી અને આફ્ટર એક્સરસાઇઝ તમે શું ફીલ કરી રહ્યા છો, તમારી ફિલિંગ કેવી છે એના પરથી ડિસિઝન લેજો. બરાબર, હું કહું છું એટલે નહીં, ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ. મને યોગા કરવા ખૂબ જ ગમે છે. તો તમારો પણ એક્સપિરિયન્સ તમારી સાથે અમે શેર કરીશ, પણ તમે ખુદ એક વખત અનુભવ કરો અને પછી એમાં જોડાઓ. સેકન્ડ થિંગ કે અમે
નેચર આયુર્વેદ યોગા ક્લિનિકની અંદર અમે યોગાસન એકલા નથી કરાવતા. સૌથી પહેલાં તમારું પ્રકૃતિ પરીક્ષણ થાય, તમારું નાડી પરીક્ષણ થાય, તમારું હોલ બોડી એક્ઝામિનેશન થાય, તમારી લાઈફસ્ટાઈલ જોવામાં આવે અને એ પ્રમાણે તમારી પ્રકૃતિ અનુસાર અને એ પ્રકૃતિ અનુસાર તમારા જે વર્કિંગ અવર્સ છે કે તમારી લાઈફસ્ટાઈલ છે એમાં મોડિફિકેશન આપી એક પરફેક્ટ પ્લાનર આપીએ છીએ. ઇટ મીન્સ કે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ. આયુર્વેદિક રીતે તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે મેનેજ કરી શકો કે જેનાથી સ્વસ્થ અને દીર્ઘાયુ આયુષ્ય, સ્વસ્થ અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત કરી શકો. તો એક પરફેક્ટ તમને પ્લાનર આપવામાં આવે છે. એની સાથે તમારો હોલ બોડીના મેઝરમેન્ટ સાથે એક પોસ્ચર પ્રોગ્રામ આવે છે, જેમાં તમારું પોસ્ચર કેવું છે અને તમારે આ પોસ્ચરને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવાનું છે એના વિશેની ડિટેલ માહિતી આપવામાં આવે છે. તમને ડિટેલ એક્સરસાઇઝ કરવામાં આવે છે, વિથ ઇન્સ્ટ્રુમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી તમે પરફેક્ટ પોસ્ચર એચીવ કરી શકો. અને વિથ પ્લાનર, વિથ પરફેક્ટ પોસ્ચર તમે એન્જોયમેન્ટ સાથે એક થેરાપેટિક યોગામાં જોઈન થાવ છો. કારણ કે દરેકનું પોસ્ચર ડિફરન્ટ છે, દરેકની તકલીફ ડિફરન્ટ છે. તો એકોર્ડિંગ ટુ યોર પ્રોબ્લેમ્સ અમે એક પરફેક્ટ પ્લાનર પ્રમાણે તમને એક્સરસાઇઝ કરાય છે. સેમ થિંગ એવું જરૂરી નથી કે ચિલ્ડ્રન્સ અને યંગસ્ટર જ જોઈન કરી શકે. ઘણા બધા સિનિયર સિટીઝન છે કે જે લોકોને કમરની તકલીફ છે, ઘૂંટણની તકલીફ છે, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે, ફ્રોઝન શોલ્ડર છે, હાથ ઊંચો જ નથી થતો, તો હાઉ કેન ડુ એક્સરસાઇઝ? તો એ લોકો માટે પણ અહીંયા સ્પેસિફિકલી ચેર અને એમાં ઇન્સ્ટ્રુમેન્ટની અરેન્જમેન્ટ કરેલી છે. કારણ કે એ લોકો નીચે જમીન પર બેસી જ નથી શકવાના. તો એ કન્ડિશનમાં એ લોકો કેવી રીતે યોગા કરશે? તો એ લોકો માટેની પણ વ્યવસ્થા છે.